કેમ છો બધાય? મજામાં જઈશો? આજે આપણે આવી ગયા ફરીવાર એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. અને હમણાં તો આપણે કંઈ નક્કી ના હોય વિડીયો ઉતારવાનો, કંઈ વિડીયો ઉતારીએ. અત્યારે સવારનો પહોર થઈ ગયો છે. સુરત દાદાએ જો ઉગી ગયા છે. અને આપણે જો અત્યારે અહીંયા વાડીએ બેઠા પારા ઉપર અને નાસ્તો પાણી કરી લીધા છે. મસ્તીના અહીંયા તડકે બેઠા છીએ. આપણે આ વાડી છે જો આપણે આ બાજુ ઘઉં છે અને આપણે અહીંયા પાણી વારવા આવ્યા છીએ. એટલે કે પાણી વારવાનું છે અને બીજી વાત એ છે કે આપણે જમવાઈ જવાનું છે. એટલે જમવાનો તો ટાઈમ તો બધાને ખબર જ હોય કે 11 સાડા 11 હોય. એટલે વટાણે આપણે જમવા જવાનું છે. અને અત્યારે તો બીજું તો આપણે કાંઈ નહીં, પણ થોડીક ઠંડી છે ને થોડીક તડકી અત્યારમાં તપી ગઈ. એટલે કોટ બોટ કાઢીને અત્યારે આપણે બેઠા છીએ. હાલો તમને આપણે દેખાડી. આપણે ઘઉં પણ જો પાકી ગયા છે અને આપણું છેલ્લું પાણ હાલે છે ઘઉંમાં. આપણે કે છેલ્લું પાણ છે હવે પાઈ દઈ ઘઉંને. અને ગુંદો જોવો દૂર થઈ ગયો, અહીંયા દૂર થઈ ગયો, રાવણે જોવો દૂર થઈ ગયો. એટલે અત્યારે આપણે એવું હાલે છે. અને આમ તો ડુંગળી લણાય છે બીજાના ખેતરમાં, આપણે એટલું બધું ના દેખાડી શકી. અને જો કબૂતરા કેવા બેઠા એ તમને દેખાડ. જો આપણા કબૂતરા છે ને એવા જ અહીંયા બેઠા હોય. હું આ પાણીની વરાર અહીંયા આવે ને ગરમ એટલે બેઠા હોય. જો આપણે અહીંયા જે કુંડીમાં સેવાર જામી ગયો હે, સમજાતું નથી કેદી નીકળે છે સેવા. જો ઓલું કબૂતર શું કરે, જો ડાયરેક્ટ લઈને રખડે એવું હે બધું. આ આપણી વાડી, આ દેશી ચૂલો આપણો. અને આ બાજુ આપણા ઘઉં છે. ઘઉં જેવો આપણા ઠરી ગયા, એટલે વધારે પી ગયું ને એટલે વધારે ઠરી ગયા. જો હે બીજી કંઈ ઢેરા નથી, આપણે એક પાટલું એક જ ઢેર્યું છે. ને ભાઈ તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ ના કરવાનું ભૂલતા. અને ઠેઠ લગી આપણે લગ્નમાં જાય ત્યાં લગી વિડીયોમાં બનતા રહેજો. તમને પણ દેખાડી અમે લગ્નમાં આપણે જવાના છીએ લાડવા ખાવા સમાજની અંદર. એટલે આપણે ત્યાં જઈને ખાવાનું છે, બીજું કંઈ તો હે નહીં. મજા આવશે તમને પણ. હાલો તમને એને હું ભેં દેખાડું. ભેં એટલે કે આપણે ભેંને પાડો હે, આપણે ભેંને પાડો આવ્યો એટલે આપણી નથી પણ આપણા બાપુની છે. એ જો કોઈ બુકલમ બાંધી એને બાંધીને જ રાખવી પડે. હવનપુરમાં દોઈ લીધી છે અને પાડો જોવો બેઠો. ભેં જો ઘડીકમાં જરવા ના દો. વहाँ પાડો હે ને ભેં હે. અત્યારે નીણ નાખી દીધી, નીણ ખાય છે. જોવાને નવી ટેકનોલોજી. ફૂલ કેવું જોવાય ફર્યા ફરીથી. અત્યારે આપણે વાડીએ આવતા રહીએ પાછા. અને આપણે કીધું હતું લગ્નમાં જવાનું છે આપણે. એટલે આપણે જમવા જવાનું હતું, ત્યાં બીજું કાંઈ હતું નહીં આપણે. હા એટલે આપણે ગયા હતા જમવા. જમીને આવીને ઘરે ગયા. ઘરેથી સીધા વાડીએ આવતા રહ્યા. એટલે કે વાડીએ આપણે વારવાનું હતું ઘઉંમાં પાણી. લગ્નમાં ગયા હતા જ આપણે ત્યાં ગયા હતા, જમણવાર ચાલુ થઈ ગયું હતું. એટલે કાંઈ સીન આપણે લઈ નતા ગયા. અત્યારે આપણે અહીંયા ઘઉંમાં પાણી વારી. આપણી બીજી વાડી છે, ત્યાં ઘઉં નીકળી ગયા છે. અને આપણે સવારે જ્યાં પાણી વારતા હતા ને ત્યાં આપણે ઘઉં પાકી ગયા. એટલે છેલ્લું પાણ છે. એટલે અત્યારે અહીંયા આવ્યા છીએ. એવા હાંજ પડવા આવી છે. જો સુરત દાદાએ હવે હાથમાં અહીં જવાના છે.
અને હાંજ પડી જાય ને આપણે અત્યારે હવે જો અને હવે પવન નીકળો હોય એટલે કે થોડીક ટાઈડે વાહે હવે આપણે તો બીજું તો શું થોડાક નાકા છે એટલે આપણે પાણી જવાનું છે તો હાલો આપણે નાકાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે નાકું વાલ લઈ અને પછી આપણે જો નાકા વારવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે નાકું વાલ લઈ કાંઈ ઘા પછી આપણે થોડુંક આમ જોવા જવું જો હે સેઠે એટલે જોઈ આવી રાઈટ તો ભાઈને કહું મચ્છરે જો કેવો ઉડે આ બધું ના આપણા ઘઉં સુરત દાદા જો આથમી ગયા છે અને હવે આપણે જવાનું છે ઘરે એટલે કે હાંજ પડી ગઈ છે આપણે અને હવે આપણે જવાનું ઘરે એટલે આપણે થઈ ગયા ત્યાર ગાડીમાં ચાવી બાવી નાખીને આપણે કરી દીધી ગાડીને ચાલુ એટલે હવે આપણે જવાનું છે ઘરે હાલો હવે આપણે જાય ઘરે જઈને તમે મળીએ તબ તક કે लिए वीडियो में बनते रहे क्या આવશે જો અમારી ડેમનો નજારો કેવો છે જોરદાર કાંઈ ઘટે નહીં જવો ગિરનાર દેખાય મચ્છરામાં આવતું છે વધારે તો તમે અવાજ જવા દો મચ્છરની હિસાબે આપણે હે ને ચશ્મા ને આજ પડી ગઈ મચ્છર બહુ આવે ને એટલે આપણે ગાડી આઈકા જઈએ ચાલુ ગાડીએ વિડીયો ના ઉતારે કહી દઉં આપણે તો